દામનગરની જીવદયા સેવા ટ્રસ્ટ સંસ્થાનમાં આશ્રિત બળદો માટેની વ્યવસ્થાથી દાતાઓને અવગત કરાયા। દામનગર શહેરના જીવદયાનંદી સેવા ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળની ઉદાર દાતા રત્નોએ મુલાકાત લીધી હતી। દામનગર શહેરમાં જીવદયાનંદી સેવા ટ્રસ્ટના આશ્રિત બળદો માટે શ્રીમતી ભાનુબેન બટુકભાઈ દેસાઈ પરવડીવાળા હાલ સુરત દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે। કિંગ એન્ડ ક્વીન ગ્રુપ બોરીવલી રાજહંસના મોભી પરિવાર દ્વારા જીવદયાનું રૂડું કાર્ય કરતી જીવદયાનંદી સેવા ટ્રસ્ટ દામનગર ખાતે ભાવનાબેન રાજેશભાઈ શાહ ભાવનગર દ્વારા મુલાકાતે પધાર્યા હતા। પ્રત્યેકદર્શી શાહ પરિવારનું જીવદયાનંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। જીવદયાનંદી સેવા ટ્રસ્ટ સંસ્થાનમાં આશ્રિત બળદો માટેની વ્યવસ્થાની અવગત કરતા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ નારોલા સહિત સમગ્ર જીવદયા પરિવારે દાતા રત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આજે આ જીવદયાનંદી સેવા ટ્રસ્ટની મુલાકાતે પધારેલ રાજેશભાઈ શાહ, તેમના સાસુ અને આ વિસ્તારના દાતા રત્ન અને જૈન વણિક ભાનુબેન બટુકભાઈની પુણ્ય સ્મૃતિમાં આજરોજ આ સંસ્થાને આર્થિક મદદ મળી રહી છે। તેમના પુત્રરત્ન અહીંયા રહેતા ન હોય, માદરે વતન અને આ વિસ્તાર આ પંથકની સંસ્થાઓમાં હર હંમેશ નાની મોટી મદદ કરવા ઉદ્દત પ્રેરણા આપતા હોય તેવા જયેશભાઈ દેસાઈ હાલ સુરત સ્થિત હોય રાજહંસ ગ્રુપવાળા, એમના તરફથી જીવદયાનંદી શાળાને ખૂબ મોટું યોગદાન મળે છે। ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય, જીવન અંજલિ થજો, જીવન અંજલિ થજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું બનજો નીર, દીન દુખિયાના આંસુ લૂતા કદીના અંતર ધરજો, સેય માર્ગે ચાલવાની ઉદ્દત પ્રેરણા આપતા આ દાતા રત્ન પ્રત્યે સમસ્ત જીવદયા પરિવાર નંદી સેવા આભાર પ્રગટ કરીએ છીએ। આવી ઉદારતા અબોલ જીવો માટે કરતા રહો તેવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ।